હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે બરાબર વિડીયો જે છે મિત્રો તમને ખૂબ ઉપયોગી થવાનો છે નવા સિલેબસ મુજબ જે છે આપણે આજે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ જે છે એ લઈને આવ્યા છીએ વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1 કૃત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ થાય છે કૃત્રિમ વરસાદ માટે જે છે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે તો શેનો આવશે અહીંયા રાઈટ આન્સર સિલ્વર આયોડાઇડ આવશે બરાબર ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે કૃત્રિમ વરસાદ માટે શેનો તો સિલ્વર આયોડાઇડ જે છે એનો ઉપયોગ કૃત્રિમ વરસાદ માટે થતો હોય છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પોચમપલ્લી સાડી નીચેનામાંથી કયા રાજ્યમાં વણાય છે પોચમપલ્લી સાડી જે છે એ નીચેનામાંથી કયા રાજ્યમાં જે છે વણવામાં આવે છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા પોચમપલ્લી સાડી મિત્રો ક્યાં આવશે તેલંગાણામાં આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે પોચમપલ્લી સાડી નીચેનામાંથી કયા રાજ્યમાં તો તેલંગાણા જે છે રાજ્યમાં પોચમપલ્લી સાડી જે છે વણાય છે મિત્રો પલ્લી પલ્લી અહીંયા છે પોચમપલ્લી આ પલ્લી જે છે ને પલ્લી પરથી આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ગામ છે બરાબર અને જે આવ્યું છે સાંગામાં જમ્મુ કાશ્મીરમાં સાંગામાં આવેલું છે પલ્લી ગામ બરાબર પલ્લી ગામની આપણે વાત કરી પોચમપલ્લી જે છે એ સાડીની વાત અહીંયા પૂછેલી છે એ તો તેલંગાણામાં જ આવશે પરંતુ આપણે પલ્લી જે છે ને પલ્લી એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દક્ષિણ આફ્રિકાના ગાંધીનું બહુમાન કોને મળ્યું છે દક્ષિણ આફ્રિકાના ગાંધીનું બહુમાન જે છે એ નીચેનામાંથી કોને મળ્યું છે તો કોણ આવશે નહીં રાઈટ આન્સર અહીંયા નેલ્સન મંડેલા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો દક્ષિણ આફ્રિકાના ગાંધીનું બહુમાન કોને તો નેલ્સન મંડેલા જે છે એમને દક્ષિણ આફ્રિકાના ગાંધીનું જે છે બહુમાન મળેલું છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢી હતી તે રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ કોણ હતા 1953માં જે છે મહાગુજરાતની માંગણીને નકારી કાઢી હતી તે રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ જે છે નીચેનામાંથી કોણ હતા તો એ હતા ફઝલ અલી બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ યાદ રાખજો 1953માં જે છે મહાગુજરાતની માંગણીને નકારી કાઢી હતી એ રાજ્ય પુનર્રચના અધ્યક્ષ જે છે કોણ તો ફઝલ અલી એના અધ્યક્ષ હતા મિત્રો તમે વિડીયો જે છે ને છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં એક 41મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાને લેતા કયા રાજ્યમાં સ્ત્રી શિક્ષણ વધારે જોવા મળે છે ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાને લેતા જે છે કયા રાજ્યમાં સ્ત્રી શિક્ષણ સૌથી વધારે જોવા મળે છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા કેરળ આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાને લેતા જે છે એ કેરળ રાજ્યમાં સ્ત્રી શિક્ષણ જે છે વધારે જોવા મળે છે ખાસ યાદ રાખજો સૌથી વધારે જોવા મળે છે કેરળમાં સ્ત્રીઓને મિત્રો રોજગારી આપવામાં પ્રથમ શહેર ચેન્નઈ છે બરાબર એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સ્ત્રીઓને રોજગારી આપવામાં પ્રથમ શહેર પૂછાય તો ચેન્નઈ આવશે અહીંયા જે છે આપણને સ્ત્રી શિક્ષણ સૌથી વધારે પૂછેલું છે માટે જવાબ ઓપ્શન એ કેરળ આવશે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયો મુઘલ રાજા નથી નીચેનામાંથી કયો જે છે મુઘલ રાજા નથી તો મિત્રો અહીંયા જે આપણને ઓપ્શન આપેલા છે એમાંથી બિરબલ આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા જે છે ઓપ્શન એમાંથી બિરબલ જે છે એ મુઘલ રાજા નથી મિત્રો બિરબલ તો એ રાજા ન હતા બરાબર વજીર હતા બિરબલ અને મિત્રો પૂછાય એવો ક્વેશ્ચન કે કયા મુઘલ રાજાનો જન્મ જે છે દાહોદમાં થયો હતો બરાબર કયા મુઘલ રાજાનો જન્મ દાહોદમાં થયો હતો તો ઔરંગઝેબ આવશે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સરસ્વતી ચંદ્રના સર્જકનું નામ જણાવો સરસ્વતી ચંદ્રના જે છે સર્જકનું નામ જણાવો આ નવલકથા જે છે કોની છે તો કોની આવશે રાઈટ આન્સર અહીંયા ગોવર્ધન રામ ત્રિપાઠી આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ યાદ રાખજો સરસ્વતી ચંદ્ર આ જે છે એના સર્જક કોણ તો ગોવર્ધન રામ ત્રિપાઠી એના સર્જક છે મિત્રો વાત કરીએ ગોવર્ધન રામ ત્રિપાઠીની તો એમનો જન્મ નડિયાદમાં થયો હતો ખાસ યાદ રાખજો અને સરસ્વતી ચંદ્ર ગુજરાતી સાહિત્યની મહાનવલકથા કહેવાય છે જે 4 ભાગમાં છે બરાબર 4 ભાગોમાં જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સોરઠનો શણગાર લેખમાળાના સર્જક કોણ છે સોરઠનો શણગાર આ લેખમાળાના સર્જક જે છે એ નીચેનામાંથી કોણ છે તો વાણાભાઈ ગીડા આવશે ઓપ્શન બી સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ યાદ રાખજો સોરઠનો શણગાર આ લેખમાળાના સર્જક કોણ તો ભાણાભાઈ ગીડા છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન કેટલા સેન્ટીગ્રેડ હોય છે સામાન્ય રીતે જે છે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન જે છે એ કેટલા સેન્ટીગ્રેડ હોય છે તો 37 ડિગ્રી આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન કેટલા સેન્ટીગ્રેડ તો 37 જે છે ડિગ્રી સેન્ટીગ્રેડ જોવા મળે છે
મિત્રો વાત કરીએ હવામાન દિવસ 23 માર્ચ આવશે અને ફેરનહીટમાં પૂછાય આ જ ક્વેશ્ચન આપણને જો ફેરનહીટમાં પૂછાય તો 98 પોઈન્ટ ખાસ યાદ રાખજો 98.6 ફેરનહીટ આવશે બરાબર એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સિંધુ ખંડની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો સિંધુ ખંડની સંસ્કૃતિના લોકોને મિત્રો કઈ ધાતુનો જે છે પરિચય ન હતો તો અહીંયા જે છે લોખંડનો પરિચય નહોતો બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે સિંધુ ખંડની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુ તો લોખંડનો એમને પરિચય ન હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ચિત્તોડમાં જે છે વિજય સ્તંભ કોણે બનાવડાવેલો તો રાણા કુંભા આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ચિત્તોડમાં જે છે વિજય સ્તંભ કોણે તો રાણા કુંભા જે છે એમણે બનાવેલો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કરો યા મરો સૂત્ર કઈ ચળવળ સાથે જોડાયેલું છે કરો યા મરો આ સૂત્ર જે છે એ કઈ ચળવળ સાથે જોડાયેલું છે તો શું આવશે રાઈટ આન્સર ભારત છોડો ચળવળ બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો કરો યા મરો આ સૂત્ર જે છે કઈ ચળવળ તો ભારત છોડો ચળવળ જે છે એ સાથે જ જોડાયેલું જ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો એટીવીટી કાર્યક્રમનું પૂરું નામ શું છે એટીવીટી આ કાર્યક્રમ છે એનું પૂરું નામ શું છે તો મિત્રો આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ યાદ રાખજો એટીવીટી આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો એનું પૂરું નામ થશે એની શરૂઆત મિત્રો 2011-12 જે છે એની શરૂઆત થઈ હતી એ પણ ખ્યાલ હોવો જોઈએ આપણને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતના રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ભારતના રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ આ નીચેનામાંથી કોણ હતા તો શું આવશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ભારતના રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે છે એ ભારતના રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ હતા મિત્રો એમનો જન્મ જે છે 5મી સપ્ટેમ્બર બરાબર 5મી સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ ભારતમાં જે છે આપણે કહીએ છીએ શિક્ષક દિવસ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે અહીંયા શું આવશે હાઇડ્રોજન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નીચેનામાંથી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે નીચેનામાંથી શેમાં જે છે ટાર્ટરિક એસિડ હોય છે તો શું આવશે આમલીમાં આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો ટાર્ટરિક એસિડ છે એમાં તો આમલીમાં જે છે ટાર્ટરિક એસિડ જોવા મળે છે લીંબુમાં મિત્રો પૂછે લીંબુમાં સાઇટ્રિક એસિડ આવશે નારંગીમાં પણ સાઇટ્રિક એસિડ હોય છે ઓક્ઝેલિક એસિડ જે છે એ શેમાં આવશે ટામેટામાં આવશે અને ફોર્મિક એસિડ પૂછાય તો કીડીના ડંખમાં આવશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક નીચેનામાંથી કોણ હતા તો કોણ આવશે રણજીતરામ આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ તો રણજીતરામ જે છે ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક હતા ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા કોની છે ભારતીય બંધારણમાં મિત્રો ફેરફાર કરવાની જે સત્તા હોય એ કોની છે તો સંસદની આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર પણ અહીંયા બની જશે ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા હોય એ કોની તો સંસદની એ હોય છે મિત્રો લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ આ ત્રણેય ભેગા થાય એટલે સંસદ બને બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે અહીંયા ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું વર્ડ છે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે મિત્રો રાષ્ટ્રીય પક્ષી પૂછાય મોર આવશે રાષ્ટ્રીય પ્રાણી વાઘ આવશે વિરાસત પ્રાણી જો પૂછાય તો હાથી આવશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં રોગન ચિત્રકળા કયા દેશથી લાવવામાં આવી હતી ભારતમાં રોગન ચિત્રકળા જે છે કયા દેશમાંથી લાવવામાં આવી હતી તો ઈરાન દેશમાંથી આવશે ખાસ યાદ રાખજો ભારતમાં રોગન ચિત્રકળા કયા દેશમાંથી તો ઈરાન દેશ જે છે ત્યાંથી રોગન ચિત્રકળા લાવવામાં આવી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયો દેશ પેગોડાઓનો દેશ તરીકે ઓળખાતો હતો કયો દેશ જે છે પેગોડાઓનો દેશ તરીકે ઓળખાતો હતો તો મ્યાનમાર આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ યાદ રાખજો મ્યાનમાર જે છે એ પેગોડાઓનો દેશ તરીકે ઓળખાતો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય જે છે નીચેનામાંથી ક્યાં આવેલું છે તો ક્યાં આવશે રાઈટ આન્સર ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય મિત્રો ગાંધીનગર આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ યાદ રાખજો ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં તો ગાંધીનગર ખાતે આવેલું છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો હાલમાં હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હિન્દી દિવસ 2024ની ઉજવણી ક્યારે કરવામાં આવી 14 સપ્ટેમ્બર આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા હિન્દી દિવસ ક્યારે તો 14 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે મિત્રો 13 સપ્ટેમ્બરે વિશ્વ સેપ્સિસ દિવસ મનાવાયો 12 સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ કોઓપરેશન મનાવાયો 11 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસ મનાવાયો ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપ્યો છે હાલમાં જે છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે છે કોને રાજભાષા કીર્તિ પુરસ્કાર જે છે એ એનાયત કર્યો છે? તો કોને આવશે? વી શ્રીનિવાસ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે છે એ વી શ્રીનિવાસ જે છે એમને રાજભાષા કીર્તિ પુરસ્કાર જે છે એ એનાયત કરવામાં આવ્યો છે. મિત્રો હાલમાં પ્રશાંતિ રામન જે છે પોતાની લઘુકથા નાઇટ યાર્ડ સિરીઝ માટે જે છે સિંગાપુર સાહિત્ય પુરસ્કાર મળ્યો છે. જેમી લી કાર્ટિસને જે છે એમને મિત્રો અતિથિ અભિનેત્રી માટે જે છે ક્રિએટિવ આર્ટ્સ એમી પુરસ્કાર મળ્યો છે. 26મા સીએ ક્રિકેટર પુરસ્કારમાં રોહિત શર્માને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પુરસ્કારથી જે છે એ સન્માનિત કરવામાં આવ્યા છે. આ બધું ખ્યાલ હોવો જોઈએ આપણને. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ચાવડા વંશ બાબતે સાચા વિધાનો જણાવવાના છે. મિત્રો અહીંયા ચાવડા વંશ બાબતે સાચા વિધાનો જણાવવાના છે. જોઈએ આપણે શું કીધું છે. પંચાસર ચાવડા શાસક જયશિખરીની રાજધાની હતી. પ્રબંધ ચિંતામણી અનુસાર ચાવડા વંશના વનરાજે 60 વર્ષ સુધી શાસન કર્યું હતું. મિત્રો બંને વિધાનો સાચા જ આપેલા છે. પંચાસર જે છે ચાવડા શાસક જયશિખરીની રાજધાની હતી, પહેલું વિધાન સાચું છે. અને પ્રબંધ ચિંતામણી જે છે અનુસાર ચાવડા વંશના વનરાજે જે છે 60 વર્ષ સુધી શાસન કર્યું હતું. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, જ્યાં પૂર્વી ઘાટ અને પશ્ચિમી ઘાટ મળે છે ત્યાં કયા પહાડો આવેલા છે? જ્યાં પૂર્વી ઘાટ અને પશ્ચિમી ઘાટ મળે ત્યાં જે છે કયા પહાડો આવેલા છે? તો શું આવશે? નીલગિરીના પહાડો આવશે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે અહીંયા. જ્યાં પૂર્વી ઘાટ અને પશ્ચિમ ઘાટ મળે છે ત્યાં કયા? તો નીલગિરીના પહાડો જે છે એ આવેલા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 1934માં કોના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્વારા ઇજારાઓ લાદવાના વિરોધમાં રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે ચળવળ શરૂ કરી હતી? 1934માં જે છે કોના નેતૃત્વ હેઠળ જે છે રાજ્ય દ્વારા ઇજારાઓ લાદવાના વિરોધમાં રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે જે છે ચળવળ શરૂ કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? યુએન ઢેબર આવશે. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે આપેલા વિશ્વના મોટા દેશો પૈકી કયો દેશ માત્ર એક જ સમય ઝોન ધરાવે છે? નીચે આપેલા વિશ્વના સૌથી મોટા દેશો પૈકી જે છે કયો દેશ માત્ર એક જ સમય ઝોન ધરાવે છે? તો કયો દેશ આવશે અહીંયા રાઈટ આન્સર? ચીન આવશે. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. વિશ્વના મોટા દેશોમાંથી જે છે નીચેનામાંથી કયો દેશ? તો ચીન દેશ જે છે માત્ર એક જ સમય ઝોન ધરાવે છે. મિત્રો એક માત્ર સમય ઝોન ધરાવનારા અન્ય દેશોની આપણે જો વાત કરીએ તો ભારત આવશે, એમાં અર્જેન્ટિના આવશે, સાઉદી અરેબિયા આવશે, દક્ષિણ આફ્રિકા આવશે, તુર્કી આવશે, સ્પેન આવશે. આ બધા જે છે એક સમય ઝોન ધરાવનારા જે છે એ દેશો છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 1 કલાકમાં 45 વિદ્યાર્થીઓમાંથી મહેશનો ક્રમ 20મો છે. જો વર્ગમાં 2 વિદ્યાર્થીઓ ઉમેરવામાં આવે તો તે એક ક્રમ પાછળ જાય છે, તો મહેશનો ક્રમ પાછળથી કયો હશે? મિત્રો શું કીધું છે? વર્ગમાં 2 વિદ્યાર્થીઓ ઉમેરવામાં આવે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ થઈ ગયા? બરાબર. વર્ગમાં શું કીધું છે આપણને? 2 વિદ્યાર્થીઓ ઉમેરવામાં આવે. બરાબર. વર્ગમાં 2 વિદ્યાર્થીઓ ઉમેરવામાં આવે તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા થઈ ગયા? 47 થઈ ગયા. બરાબર. 47 વિદ્યાર્થીઓ જે છે એ 2 ઉમેરે એટલે થઈ ગયા. હવે મિત્રો ત્યારબાદ શું કીધું છે આપણને? એક ક્રમ જે છે પાછળ જાય છે. જો શું કીધું છે? એક ક્રમ જે છે અહીંયા જે છે એક ક્રમ પાછળ જાય છે. મતલબ કે શું કીધું છે? ત્યારબાદ એમ કીધું છે એક ક્રમ જે છે પાછળ જાય છે, મતલબ ડાબી બાજુથી એક ક્રમ જે છે એ પાછળ જાય એટલે શું આવશે? 21 અહીંયા મૂકવાના. બરાબર. 21 થશે. હવે 7માંથી 1 જાય એટલે 6 આવશે, 4માંથી 2 જાય એટલે 2 આવશે. બરાબર. 26 આવશે. હવે મિત્રો આપણે જમણી બાજુનો ક્રમ શોધવો હોય તો બંનેનો ડિફરન્સ લેવાનો. બરાબર. બંનેનો ડિફરન્સ લેવાનો. અહીંયા 26 આપણને જોવા મળે છે. બરાબર. જમણી અથવા ડાબી બાજુનો ક્રમ હોય એટલે મિત્રો 1 પ્લસ કરીને આન્સર લખી દેવાનો, એટલે 27 આપણો જવાબ બની જશે. 27 જે છે ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, એક મિત્રો શ્રેણી આપેલી છે, શ્રેણી પૂર્ણ કરવાની છે. જોઈએ આપણે શું કીધું છે? 1 3 3 6 7 9 ખાલી જગ્યા 1 અને 12 અને 21 આ રીતના એક શ્રેણી આપેલી છે. શું કીધું છે? ડિફરન્સ મિત્રો આપણે પહેલાં જોઈ લેવાનો. અહીંયા જે છે 3 3 6 3 પછી જે છે 6, આનો ડિફરન્સ શું છે? 2 પ્લસ જોવા મળે છે. બરાબર. અને 6માંથી 9 જે છે એમાં શું ડિફરન્સ જોવા મળે છે? પ્લસ 4 કર્યા છે અહીંયા. બરાબર. સોરી, 3માંથી જે છે 7 જે છે જુઓ ડિફરન્સ શું છે? પ્લસ 4 જોવા મળે છે. બરાબર. હવે 7 જે છે 7 આપણે જે છે પ્લસ 6 કરવાના રહેશે. 7 પ્લસ 6 કરી એટલે શું આવશે? 13 જવાબ આપણો બનશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રખ્યાત પ્રાચીન નગર અંકોટા કઈ નદીના કિનારે આવેલું હતું? પ્રખ્યાત પ્રાચીન નગર અંકોટા જે છે કઈ નદીના કિનારે આવેલું હતું? તો વિશ્વામિત્રી નદીના કિનારે જે છે આવેલું હતું પ્રખ્યાત પ્રાચીન નગર અંકોટા. કઈ નદી? તો
વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું હતું. વડોદરા જિલ્લાનું એક ગામ છે અંકોટા. ઓકે, વડોદરા જિલ્લાનું એક ગામ છે અંકોટા. મિત્રો ગુજરાતની લિમ્પોપો એટલે વિશ્વામિત્રી નદી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલેના કોની પુત્રી હતી? મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલેના જે છે કોની પુત્રી હતી? તો સેલ્યુકસ, આપણે સૌ જાણીએ છીએ, સેલ્યુકસ જે છે નિકેતર, એની પુત્રી હતી ચંદ્રગુપ્ત સાથે જે છે પરણાવેલી ગ્રીક કન્યા હેલેના. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ત્રૈલોક્ય મલ્લનું બિરુદ કયા રાજવીએ અપનાવ્યું હતું? ત્રૈલોક્ય મલ્લનું બિરુદ જે છે કર્ણદેવ સોલંકી. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્રૈલોક્ય મલ્લનું બિરુદ કોણે? તો કર્ણદેવ સોલંકીએ જે છે અપનાવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા જે છે કોને હોય છે? ગૃહની બેઠક દરમિયાન મિત્રો કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા જે છે એ કોને હોય? તો સ્પીકર અને ચેરમેન જે છે એમને હોય છે, એ ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેસરવાનો મેળો કઈ જિલ્લામાં ભરાય છે? કેસરવાનો મેળો જે છે કયા જિલ્લામાં એનું આયોજન થાય છે? તો ભરૂચમાં આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. કેસરવાનો મેળો જે છે કયા જિલ્લામાં? તો ભરૂચ જિલ્લામાં જે છે કેસરવાનો મેળો જે છે એ ભરાય છે. મિત્રો કેસરવાનો મેળો વાત કરીએ એના વિશે, ભરૂચ જિલ્લાના જે છે ઝઘડિયા તાલુકાના કેસરવા ગામે મહાશિવરાત્રિના દિવસે દેવ દેવીઓના જે છે લગ્નોત્સવનો એક અનોખો મેળો ભરાય છે. મિત્રો આ મેળામાં શું હોય ખબર છે? આ મેળામાં જે છે એક ખેતરમાં વાંસની ઝૂંપડી તૈયાર કરવામાં આવે છે અને આ ઝૂંપડીમાં જે છે દેવી દેવતાની પિત્તળની મૂર્તિઓને રાખવામાં આવે છે અને આ વિધિ બાદ જે છે, એટલે કે આ વિધિ પછી જે છે આદિવાસી સમાજમાં જે છે લગ્ન વિધિ જે છે શરૂ થતી હોય છે. આવું બધું જે છે એ કરતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વય મર્યાદા અનુક્રમે કેટલી છે? રાજ્યસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વય મર્યાદા જે છે કેટલી છે? તો 30 વર્ષ અને શું હશે? 25 વર્ષ આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં થાય છે? કયા ખનિજનો ઉપયોગ જે છે રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવામાં જે છે થાય છે? તો શું આવશે? ચિરોડી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હું ગીરનો સાવજ આ પુસ્તક જે છે એના લેખકનું નામ જણાવો. હું ગીરનો સાવજ આ પુસ્તકના લેખકનું નામ જણાવવાનું છે. તો અરવિંદ ગોસ્વામી આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. હું ગીરનો સાવજ આ પુસ્તક જે છે કોનું? તો અરવિંદ ગોસ્વામીનું જે છે આ પુસ્તક છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય પોષણ માસ ક્યારે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી જે છે ક્યારે કરવામાં આવે છે? તો સપ્ટેમ્બર મહિનામાં જે છે કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી ક્યારે? તો સપ્ટેમ્બર મહિનામાં જે છે એ કરવામાં આવે છે. જોઈએ ત્યારબાદનો મિત્રો 40મો ક્વેશ્ચન, દક્ષિણ અમેરિકાના વિશાળ વૃક્ષહીન ઘાસના મેદાનો કયા નામથી ઓળખાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? દક્ષિણ અમેરિકાના વિશાળ વૃક્ષહીન ઘાસના મેદાનો જે છે એ કયા નામથી? પંપાસ નામથી જે છે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો મિત્રો લાસ્ટ 41મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો કયો છે? 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો નીચેનામાંથી કયો છે? મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો, ખાસ કોમેન્ટ તમે કરી દેજો. અને નવા હોય ચેનલ ઉપર તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. જોઈએ મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.